સમાચારમાં આગળ વાત કરીએ તાપીની તો તાપી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જ્યાં ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ ત્યારે રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। જિલ્લાના આજના જિલ્લા અધ્યક્ષના ચૂંટણી ફોર્મ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીના મૂલ્યો આધારિત પાર્ટી છે। આપ સર્વને ખબર જ છે તેમ કે ભારતીય જનતા પાર્ટીના આ સંગઠન પર્વમાં બૂથ પ્રમુખ, મંડળ પ્રમુખ અને જે જિલ્લા પ્રમુખોની વરણી માટેની આ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજ રોજ તાપી જિલ્લામાં મારી સાથે મારા સહ ચૂંટણી અધિકારી સનમભાઈ પટેલ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ અને સાથે જિલ્લાની સમગ્ર ટીમ પણ જોડાઈ છે આ સાથ સહકાર આપવા માટે। અને વિશેષ કરીને આજે આ તાપી જિલ્લાની અંદર 32 જેટલા ઉમેદવારોએ પોતે તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરી છે અને સાચા અર્થમાં આ લોકશાહીના મૂલ્યને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે। તાપી જિલ્લાના આજના